11 વાગ્યા વાળા છે પણ 9 માં હાથ ઊંચો કર્યો છે. આજે સમગ્ર ગુજરાતની જે જનતાનો આક્રોશ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે ગુસ્સો છે, એના વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ જન આક્રોશ સભાના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે મંચ પર બિરાજમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, રાજ્યસભાના સાંસદ, આપણા ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી, ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાષિનીજી યાદવ, એ જ રીતે ગુલાબસિંહે કીધું એમ આખા દેશમાં કોરોનાના સમયમાં જેમણે લોકોના જીવ બચાયા અને ઓક્સિજન મેન તરીકે ઓળખાય છે એવા એઆઈસીસીના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી ભાઈ શ્રીનિવાસજી, આપણા લોકલાડીલા સાંસદ બેન ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય માન્ય ગુલાબસિંહભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા સાથી જુજારુ ધારાસભ્ય, લડાયક નેતા ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય બળદેવજીભાઈ ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ગેમરભાઈ દેસાઈ, અમારા પૂર્વ સાથી ધારાસભ્યશ્રીઓ માન્ય ચંદનજીભાઈ ઠાકોર, મુરબી શિવાબા, માન્ય બાબુજીભાઈ, ભાઈ ભરતજીભાઈ, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ માન્ય દિનેશભાઈ ગઢવી, માન્ય ભરતસિંહભાઈ વાઘેલા, આપણા પ્રદેશના કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ પાલભાઈ આમલિયા, આપણા વરિષ્ઠ આગેવાનો માન્ય કેપી ગઢવી, માંગીલાલભાઈ, માન્ય પ્રધાનજીભાઈ, મુકેશભાઈ દેસાઈ, મહિપાલભાઈ ગઢવી, આંબાભાઈ સોલંકી, આંબાભાઈ જોશી, ભાઈ રઘુભાઈ વાણિયા, સુરેશભાઈ, ધીરાભાઈ, લક્ષ્મીબેન, પીનાબેન ને તમામ મંચસ્થ આગેવાનો આપ સૌ દૂર દૂરથી પધારેલ મારા વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, અહીંયા ગેડીબેને વાત કરી કે દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું એ બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો અને સમાનતાનો અધિકાર એટલે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક અને કોઈ સુઈગાંવ, વાવ, બાબરનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની પણ કિંમત એક. એટલે દર 5 વર્ષે ગમે તેવો મોટો નેતા હોય તો એને જનતાની અદાલતમાં જવું પડે, 5 વર્ષના કામના લેખાજોખા હિસાબ આપવો પડે અને જનતા જો આશીર્વાદ આપે, મત આપે તો ફરી સત્તાના સિંહાસન પર બેસે અને જનતા જો નકારો કરે તો ગમે તેવો નેતા હોય તો પણ ઘર ભેગો થાય. આજે જે ગાંધીનગરમાં સરકાર બેઠી છે, જે દિલ્હીમાં સરકાર બેઠી છે, આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ સત્તાની ખુરશી પણ આ પ્રજાના મતથી એમને મળી છે અને એ સત્તા ચલાવવા માટે જે સરકારની તિજોરી છે એ તિજોરીમાં એક એક રૂપિયો પણ આ ગુજરાતની જનતાના પડસેવાના ટેક્સના પૈસાનો રૂપિયો છે. મારે તમને પૂછવું છે કે તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરો. આ તમે હાથ ઊંચા નથી કરતા ને એટલા જ માટે પેલા લોકો તાગડદી ના કરે છે. પૈસા આપણે મહેનત મજૂરી કરીએ, બજારમાંથી કઈ ખરીદવા જાઓ છો કે નહીં? ચા ખરીદો છો? બ્રશ કરવા માટે પેલું બ્રશ કે પેસ્ટ ખરીદીએ છે, આપણે નાહવા માટે સાબુ ખરીદીએ છે, આપણે કપડાં પહેરવા હોય તો કપડાં ખરીદીએ છે. સવારે ઉઠીએ ત્યાંથી રાતે સૂઈ જઈએ ત્યાં સુધી જેટલું પણ વસ્તુ આપણે વાપરીએ છીએ, બજારમાંથી ખરીદીએ છીએ, દરેક પર જીએસટી લાગે છે કે નથી લાગતો? તો હવે કહો કેટલા જણા ટેક્સ આપે છે? આટલું સમજતા થઈ જઈશું તો તમારા ટેક્સના પૈસાથી
અહીંના ધારાસભ્ય હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય, પગાર મેળવે છે કોના પૈસા છે? તમારા ગામનો તલાટી હોય, તમારા તાલુકાનો ટીડીઓ, મામલતદાર કે પોલીસ વાળો હોય, તમારા જિલ્લાનો કલેક્ટર, ડીડીઓ કે રાજ્યનો કોઈ સચિવ હોય, એ પગાર મેળવે છે કોના પૈસા છે? આપણા પૈસાથી નેતાઓ પગાર લે છે, આપણા પૈસાથી અધિકારીઓ પગાર લે છે, આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે. અને બજેટનો લાભ જો આપણા લોકોને ના મળતો હોય ને પેલા ભાજપના મળતિયાઓ લૂંટી જતા હોય, તો એની સામે જે જનતાનો આક્રોશ છે, આક્રોશને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રા છે. અહીંયા ખેડૂતોની ચિંતા કરી, પાલભાઈ કહેતા હતા કે કમોસમી વરસાદ થયો, આખા ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો, આખા ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. આજે નરેન્દ્રભાઈ મોદી જે પાર્લામેન્ટમાં બેસે છે, એ દેશની પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના 50 લાખ કરતા વધારે ખેડૂતોએ બેંકોમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. આ એક એક ખેડૂતના માટે 56,000 રૂપિયાનો દેવું છે. આ 56,000 ના દેવામાં જીવનારો ગુજરાતનો ખેડૂત જ્યારે કુદરત રૂઠે અને પાક બરબાદ થાય, આર્થિક રીતે પાયમાલ થયો હોય, સરકાર પાસે મદદ માટે ભીખ માંગતો હોય, તો સરકારે મદદના નામે જે પેકેજ જાહેર કર્યું એનો ગણતરી કરો તો 1 વીઘાના 50,000 રૂપિયાની નુકસાની સામે 3,500 રૂપિયાનું પડીકું આપ્યું છે. આ પેકેજ કહેવાય કે પડીકું કહેવાય? આ પેકેજ કહેવાય કે પડીકું કહેવાય? આ 35 રૂપિયાના પડીકાને કારણે 1 નહીં, 2 નહીં, 3 નહીં, અત્યાર સુધી ગુજરાતના 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હાલતું. અહીંયા વાત થઈ કે બિહારમાં ચૂંટણી જીતવા બહેનોના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા, મત લેવા માટે પૈસા છે, પણ આ ખેડૂત આત્મહત્યા કરે છે એને બચાવવા માટે આ સરકાર પાસે પૈસા નથી. એ તો સરકાર હતી. આજે યાદ કરીએ કે સોનિયાજીના નેતૃત્વવાળી મનમોહનસિંહજી વડાપ્રધાન હતા, અહીં બેઠેલા મુકુલજી, તુષારભાઈ એમાં મંત્રી હતા. એ કોંગ્રેસની સરકારે 2008માં જયારે ખેડૂતો દેવાદાર બન્યા હતા તો એકી ઝાટકે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યા તક નતા કર્યા. એ તો નીતિ હોય, નિયત હોય તો થાય. આ પારકીમાંના કોઈ આપણી ચિંતા કરેવા એવા સંજોગોમાં અહીંયા વાત થઈ કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ લડશે. કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથથી કરી. પહેલા દિવસે સંકલ્પ કર્યો હતો કે આ ખાલી કોઈ યાત્રા, અત્યારે ચૂંટણી નથી, કોઈના મત નથી લેવાના, કોઈ સરકારો બદલવાની નથી, પણ આ ગુજરાતના લોકોના હક અધિકાર માટેની યાત્રા છે. અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનો કાર્યકર સડક પર ઉતરીને લડશે અને દેવા માફ કરાવીને જંપીશું. થોડા વખત પહેલા આપણે અહીં પણ વધારે વરસાદ થયો. આખી સિઝનનો જે વરસાદ થાય એટલો 3-4 દાડામાં થયો. હું, ગેનીબેન, ગુલાબસિંહબેન બધા જ આપણા આગેવાનો ગામે ગામ ગયા. વાવ, સુઈગામ, ભાભરના ગામોમાં ગયા. મને 1-2 ગામમાં કીધું કે અમિતભાઈ હમણાં જ મુખ્યમંત્રી આવીને ગયા છે. જેમ તુષારભાઈ યાદ કર્યા કે વડાપ્રધાન આયા, મુખ્યમંત્રી આયા, તો લોકોની તો ચિંતા કરી, પણ આપણા પશુઓની પણ ચિંતા કરી હતી. પણ આ મુખ્યમંત્રી અહીંયા આવીને ગયા, મોટી મોટી વાતો કરીને ગયા. હજુ પણ પૂરા પૈસા ખેડૂતોને મળ્યા જ ખરા? ખાલી ફોર્મ ભરાયા. હમણાં હું આવતો તો રસ્તામાં ભાભર એક જગ્યાએ મોટી લાઈન હતી. આ શેની લાઈન છે? સવારમાં 8 વાગે લાઈન હતી. તો કે આ ખાતર લેવા માટે ખેડૂતો લાઈનમાં ઉભા છે.
એક બાજુ સહાય નથી આપતા, એક બાજુ દેવા માફ નથી કરતા, એક બાજુ પાક વીમા યોજના ચાલુ નથી કરતા, એક બાજુ ખોટી જમીન માપણી થઈ છે એ રદ નથી કરતા, ખાતર નથી આપતા, બિયારણ નથી આપતા, અને ફરી એમ કે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અને એની સામે ખેડૂતોમાં જે આક્રોશ છે એને વાચા આપવા માટે નીકળ્યા છે. સાથે સાથે ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લઈને રોજગાર માંગ્યા છે. સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે, એની ભરતી થતી નથી. પરીક્ષા થાય તો પેપરો ફૂટી જાય, ઇન્ટરવ્યુ લેવાય તો જાતિના નામે ભેદભાવ થાય છે, અને જ્યારે પરીક્ષા આપ્યા પછી ઇન્ટરવ્યુ આપ્યા પછી જાય તો સરકારી ભરતીનો ઓર્ડર તો ના મળે, પણ ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટના નામે આ ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે. અને એ ગુજરાતના બેરોજગાર યુવાનોનો જે આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે. ને એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે આ કોંગ્રેસ પાર્ટી તમારા હક અધિકાર માટે લડવા નીકળી છે. કોંગ્રેસની આવનારી સરકાર આવશે પહેલી જ કેબિનેટમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે. આ યુવાનોની વાત લઈને કોંગ્રેસની યાત્રા નીકળી છે. અહીંયા કહેતા હતા કે પાણી નથી મળતું, પણ દારૂ તો મળે છે ને. કેટલા ગામમાં દારૂ મળે છે? હાથ ઊંચો કરો તો. કેટલાના ગામમાં મળે? હાથ ઊંચો કરજો. ગલીએ ગલીએ દારૂ મળે છે. ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે. આ નશાબંધી વાળું આ ગાંધી સરદારનું ગુજરાત, જેના વિકાસમાં સૌથી મોટું જો ફાળો હોય તો દારૂબંધીને કારણે થયો હતો. પણ આ ભાજપના હપ્તાખોર શાસકોએ હપ્તા લઈ લઈને દારૂવાળાને એટલી છુટ્ટી આપી કે આજે ગામની ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે. નવી યુવા પેઢી વ્યસનમાં આવીને બરબાદ થાય છે, અને નાની ઉંમરે આપણા દીકરાઓ મોતને ભેટે છે ને નાની ઉંમરે આપણી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે. જો આ પોલીસ વાળા હપ્તા ના લેતા હોત, આ ગાંધીનગરમાં બેઠેલા લોકો હપ્તા ના લેતા હોત, તો દારૂનું એક ટીપું પર વેચાય ખરું? આ દારૂ ઠેર ઠેર વેચાય છે. એટલા માટે વેચાય છે કારણ કે ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂનો હપ્તો પહોંચે છે. અને એટલા જ માટે બુટલેગરો બેફામ થયા છે, ગુંડાઓ બેફામ થયા છે. દોરે દિવસે રસ્તા પર હથિયારો લઈને ઉભા રહે અને કોઈની જાહેરમાં હત્યા કરી નાખે તો પણ આ સરકારમાં કોઈની બીક રહી નથી. આજે પોલીસનો ડર નથી, સરકારનો ડર નથી, કારણ કે ગુંડાઓ કહે છે કે અમારા હપ્તાથી આ સરકાર ચાલે છે, અમારા હપ્તાને કારણે આ નેતાઓ ચૂંટણીઓમાં પૈસા વાપરે છે. અને આ સરકારનો ત્રાસ એટલો તો ઓછો નથી કે ખેડૂતો જ આત્મહત્યા કરે. આજે જોયું કે સરકારના ત્રાસથી બે જેટલા બીએલઓએ આત્મહત્યા કરી. બેને ચિંતા વ્યક્ત કરી કે અત્યાર સુધી તો આપણે ખનન માફિયાઓ જોયા છે, જમીનના માફિયાઓ જોયા, શિક્ષણના માફિયાઓ જોયા, દવાખાનાના માફિયા જોયા, પણ દેશમાં પહેલી વાર રાહુલ ગાંધીજીએ આ વોટની ચોરી કરવા વાળા માફિયાઓને ખુલ્લા પાડ્યા. અને આ વોટ ચોરોએ બિહારમાં તો વોટ ચોરી કરી, પણ હવે ગુજરાતમાં પણ તમારો મારો સામાન્ય લોકોનો મત ચોરવા માટેનું કાવતરું કર્યું છે. અને એ એસઆઈઆર નો કાર્યક્રમ આજે ચાલે છે. અને એમાં જે અધિકારીઓ બીએલઓ બન્યા છે, એ શિક્ષક હોય, કર્મચારી હોય, એને એટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે કે બે બીએલઓએ બે શિક્ષકોએ આત્મહત્યા કરી. ત્યારે જે કર્મચારીઓનો આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ યાત્રાની આજે શરૂઆત કરીએ છીએ. ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે અને અહીંયાથી ફરી સંકલ્પ કરીએ છીએ કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ કોંગ્રેસ લડત લડશે. ફરી આજે સંકલ્પ કરીએ છીએ કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરશે. ફરી સંકલ્પ કરીએ છીએ કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નહીં મળે
આ ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરશે. એ સંકલ્પ સાથે આ યાત્રા શરૂ કરી છે. ત્યારે આપ સૌ હજારોની સંખ્યામાં જોડાયા છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે આ ધરણીધર ભગવાનના આશીર્વાદથી શરૂ થયેલી આ યાત્રા આવનારા સમયમાં ગુજરાતના ગામે ગામ જશે. બધા જ સમાજના, બધા જ વર્ગ વિસ્તારના લોકોના આશીર્વાદ મેળવીશું. બધા જ લોકોની સાથે સંવાદ કરી, સહયોગ લઈ અને ગુજરાતમાં 2027માં જે પરિવર્તન થવાનું છે એનો સંખલાદ આજે આ ધરણીધર ભગવાનના આશીર્વાદથી કર્યો છે. ત્યારે આપ સૌનો સહયોગ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.